નમસ્કાર. રાજ્ય સરકારના 9.50 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા 8મા પગાર પંચની રચના પહેલાં જ રાજ્ય સરકારના 9.50 લાખ જેટલા કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક લાભ આપતો મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત 17 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાંથી કામ કરનારા અને નિવૃત્ત થયેલા પેન્શનર્સ કર્મચારીઓ માટે કઈ બાબતને લઈ અને મહત્વનો પરિપત્ર કરાયો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્ય સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 17 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્યના હાલમાં કાર્યરત 4.50 લાખ કરતાં વધારે કર્મચારી અને 4.67 લાખ કરતાં વધારે જે નિવૃત્ત પેન્શનર છે તેમના માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેનો વિષય છે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અંતર્ગત UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ, ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ MP શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ હસ્તકના હોસ્પિટલ સેન્ટર્સને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવા બાબતનો આ મહત્વનો પરિપત્ર છે, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો 24/8/2015નો ઠરાવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો 8/3/2016નો ઠરાવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો 15/5/2025નો ઠરાવ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો 22/4/2025નો ઠરાવ વંચાણ લીધેલ છે. પ્રસ્તાવનાની વાત કરીએ તો રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનર તથા તેમના આશ્રિત કુટુંબીજનોએ મેળવેલ તબીબી સારવારનો ખર્ચ મંજૂર કરવા માટે ઉક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1 પન્ના 24/8/2015ના ઠરાવથી જાહેર કરવામાં આવેલ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 હાલમાં અમલમાં છે. આ નિયમોમાં નિયમ 2.4માં એક UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ, ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ MP શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ અને 3 ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવામાં આવેલ છે. ઉક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 2 પરના ઠરાવમાં 8/3/2016ના ઠરાવથી આ નિયમોમાં ઉમેરવામાં આવેલ 11.1 સરકારી તથા સરકારી હોસ્પિટલ સમકક્ષ હોસ્પિટલમાં મેળવેલ સારવારના બિલ નાણાકીય મર્યાદા વિના ઉપાડ અને ચૂકવણી અધિકારી, તિજોરી અધિકારીને મંજૂરી કરવાની સત્તા આપવામાં આવેલ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉક્ત વંચાણ લીધેલ ઠરાવ ક્રમાંક 3 અને 4થી અનુક્રમે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ તથા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ MP શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને તબીબી સેવાઓ સુદૃઢ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ અને હવે પછી ભવિષ્યમાં શરૂ કરવામાં આવનાર હોસ્પિટલ્સ અને સેન્ટર્સ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને હવે પછી ભવિષ્યમાં શરૂ કરવામાં આવનાર હોસ્પિટલ અને સેન્ટર્સને પણ સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણીને આ નિયમોમાં સમાવવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. ઠરાવની વાત કરીએ તો કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ ઠરાવવામાં આવે છે, જેમાં એક UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ તથા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ MP શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ દ્વારા તબીબી સેવા સુદૃઢ બનાવવા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને નવા શરૂ કરાયેલા અને હાલ પછી ભવિષ્યમાં શરૂ થનારા હોસ્પિટલ્સ અને સેન્ટર્સને તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને હવે પછી ભવિષ્યમાં શરૂ કરવામાં આવનાર હોસ્પિટલ્સ અને સેન્ટર્સ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015ના નિયમ 2.4 હેઠળ સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણાશે. બીજું છે કે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અને 8/3/2016ના ઠરાવ તથા વિભાગના અન્ય આનુષંગિક ઠરાવો પરિપત્રોની જોગવાઈઓ યથાવત રહેશે. આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ પર સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ મારફત સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલું છે. ઉપસચિવ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ બ્રિજેશ મોદી દ્વારા આ મહત્વનો પરિપત્ર બહાર પડાયો છે. આમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કાર્યરત કુલ 9.50 લાખ કરતાં વધારે આંગણવાડી કહી શકાય કે નિવૃત્ત કર્મચારીઓ, પેન્શનર્સ અને કર્મચારીઓ માટે આરોગ્યને લઈ અને જે હોસ્પિટલ્સ છે, જે ગુજરાતની કિડની હોસ્પિટલ છે, UN મહેતા છે અને ધ કેન્સર સોસાયટી છે, આ તમામની જે સંસ્થાઓ છે તેને સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણવાનો મહત્વનો પરિપત્ર ગણવામાં આવ્યો છે. ને આના માટે જે છે તે જિલ્લા કક્ષાએ તિજોરી અધિકારીઓને કોઈપણ જાતની લિમિટ વગર જે છે તે નાણાં બિલો પાસ કરવા માટેની પણ સત્તાઓ અપાઈ છે. જય હિન્દ. અસ્તુ.